ગઈકાલ અને તારીખ 22 એપ્રિલ 2025 ને મંગળવાર, હમણાં જ મને આ સમાચાર મળ્યા કે બેલગામની અંદર કાશ્મીરમાં જે પણ હિન્દુઓ હતા, જેટલા હિન્દુઓ છે, એ હિન્દુઓને ગોતીને પૂછીને કે તમે કેવા છો, તો કે હિન્દુ, એને ગોળી મારી દેવામાં આવી આતંકવાદીઓ દ્વારા, નરસંહાર કરવામાં આવ્યો, જેમાં 27 હિન્દુઓને મારી નાખવામાં આવ્યા. આવું ક્રૂર કર્મ કાલે કાશ્મીરમાં થયું અને હજી હિન્દુઓ જાગૃત નથી થતા, હજી હિન્દુઓ સૂતા છે. આમાંથી ઘણા એવા હશે, અરે ભારતમાં હજી ઘણા એવા છે કે જેને આવું ક્રૂર કર્મ થયું એના સમાચાર નથી ખબર ને એના ઉપર કોઈ એક્શન નથી લેવાયું. એ હિન્દુઓ જે યાત્રીઓ હતા એને પૂછવામાં આવ્યું તમે કેવા છો, તો કે હિન્દુ. જેણે હિન્દુ કીધું એને મારી નાખવામાં આવ્યા. જે હિન્દુઓ બી ગયા કે અમે હિન્દુ કહેશું તો અમને મારી નાખશે, એ લોકોને વસ્ત્રહીન કરવામાં આવ્યા. એ પુરુષોને વસ્ત્રહીન કરવામાં આવ્યા, ત્યારબાદ એમને મારી નાખવામાં આવ્યા. આવા 27 હિન્દુઓની કાલે હત્યા કાશ્મીરમાં થઈ, નરસંહાર જેને કહીએ. અને હજી જો આપણે આપણા બાળકોને આત્મરક્ષણ નહીં શીખવાડીએ, હજી આપણે આપણા બાળકોને, આપણા યુવાનોને આત્મરક્ષણ નહીં શીખવાડીએ, શસ્ત્ર જ્ઞાન નહીં આપીએ, તો કદાચ આવું તો કેટલી વાર બનશે. જ્યાં સુધી હું સવારે જ મેં કદાચ કીધું કે બાંગ્લાદેશમાં હતું ત્યાં સુધી એમ કહેતા હતા કે બાંગ્લાદેશમાં છે કઈ વાંધો નહીં, હજી તો બાજુના દેશમાં છે. પછી પશ્ચિમ બંગાળમાં બન્યું તો હજી કોઈ જાગૃત નથી. પશ્ચિમ બંગાળની પણ આ જ હાલત. જે સેવાધારી સંસ્થાઓ ત્યાં હિન્દુઓની સેવા કરવા ગઈ એને પણ મમતા સરકારે, TMC એ પાછા કાઢી મૂક્યા, કીધું કે જો તમારે સેવા જ કરવી હોય તો સરકારને આપો, સરકાર પહોંચાડશે. જો હિન્દુસ્તાનમાં, ભારત વર્ષમાં હિન્દુઓની આ હાલત હોય તો વિચારો કે જો હિન્દુસ્તાનમાંથી હિન્દુએ ભાગવાનો વારો આવ્યો તો ક્યાં જશે? હિન્દુઓ ક્યાં જશે? ને જો નહીં જાગે તો કદાચ આ વારો આવી પણ શકે. એટલે લોકો કહે છે કે હિન્દુ જાગૃત બનો. આપણે આપણો સ્વાર્થ લઈ, આપણે આપણો વર્ણ લઈને, આપણને કોઈ પૂછે તમે કેવા, તો કે અમે આવા, અમે બ્રાહ્મણ, અમે આ, અમે તે. આપણે વર્ણ વ્યવસ્થામાં વેચાઈ ગયા. 4 વર્ણ એ ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના વિરાટ સ્વરૂપમાં બિરાજમાન છે. પુરુષોત્તમમાં કીધું છે કે બ્રાહ્મણ મુખ છે, બાહુ ક્ષત્રિય છે, ઉદર વૈશ્ય છે. 4 વર્ણ ભગવાનમાં સમાવિષ્ટ છે. અને આપણે આ અંગ્રેજોના કારણે, વિધર્મીઓના જ્ઞાનના કારણે આજે અલગ અલગ થઈ ગયા છે. હિન્દુ એક બનો. આપણને કોઈ પૂછે તો એમ કેવું જોઈએ કે હિન્દુ છીએ. પછી તમારા જ્યારે તમે ફોર્મ ભરો ને એમાંય જ્ઞાતિમાં શું લખો છો? હિન્દુ. પેટા જ્ઞાતિમાં લખો છો કે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, જે છો. હવે તો હિન્દુઓ એક થાવ, આટલું જોયા પછી હિન્દુ એક નથી થઈ શકતા. 27 લોકોની નરબલી દેવામાં આવી છે, પૂછીને. અત્યાર સુધી તો કદાચ આપણે એમ કહેતા હતા કે ભાઈ આતંકવાદ હુમલો હતો કે આ હતું કે તે. આ તો પૂછીને કે હિન્દુ છો, હા લે, તો એને ગોળી મારી છે. હિન્દુઓને જ ગોળી મારી છે. પશ્ચિમ બંગાળ વખતે પણ મેં કીધું હતું કે પશ્ચિમ બંગાળમાં શું બીજા કોમના લોકો નથી રહેતા, બીજા સંપ્રદાયના લોકો નથી રહેતા, તો હિન્દુઓ ઉપર જ અત્યાચાર કેમ? હિન્દુઓનો જ નરભક્ષણ કેમ? અને ગઈકાલે જ કાશ્મીરમાં એટલી ક્રૂરતા સાથે હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. અને જો હજી આપણે જાગૃત નહીં થાય તો કદાચ આપણા ઘર સુધી પણ પહોંચશે. શરૂઆત થઈ ગઈ છે બંગાળમાંથી, કાશ્મીરમાંથી. પૂજ્ય મોરારી બાપુની કથા ત્યાં ચાલતી હતી, જેમાં અનેક આપણા હિન્દુઓ ગયા હતા. એ હિન્દુઓ ઉપર આ અત્યાચાર થયો છે.
અને જો આપણે જાગૃત નહીં બનીએ તો કંઈ નહીં થાય, કારણ કે મોટા માણસો તો સિક્યોરિટીમાં ભાગી જશે, છેલ્લે મરવાનું આપણે આવશે. એટલે કહું છું કે જાગૃત બનો, તમારા બાળકોને એવા તૈયાર કરો. આપણે કોઈને મારવા નથી જવું, આપણે કોઈ ઉપર અત્યાચાર નથી કરવો, કોઈ ઉપર પ્રહાર નથી કરવો, પણ હા, આપણા જીવનો, આપણા પરિવારનો, આપણી સંસ્કૃતિના, આપણા ધર્મની રક્ષા તો આપણે કરી શકીએ એવા સક્ષમ આપણા છોકરાઓને બનાવવા જોઈએ. આજના છોકરાઓમાં કોઈ તાકાત નથી. કોનામાં એવી તાકાત છે કે એકની સામે ઊભો રહી શકે? આ ઘરમાં હારી હારી વાતો કરશે, ઘરમાં મોટી મોટી હવા કરશે, જ્યારે વિધર્મી સામે આવે છે ત્યારે કોઈનામાં તાકાત નથી. આ ભલે કડવું લાગે પણ આ વાસ્તવિકતા છે. અને જ્યારે હિન્દુઓની હત્યા થાય ને ત્યારે દિલથી દુઃખ થાય છે. મારાથી મંગલાચરણ નહોતું થતું, મને દિલથી અંદરથી દુઃખ થાય કે હિન્દુઓની જ હત્યા હિન્દુસ્તાનમાં થાય છે, ભારત વર્ષમાં થાય છે. જે પૃથ્વી ઉપર ભગવાન અવતરિત થઈ ગયા, જે પૃથ્વી ઉપર આ હિન્દુઓનો રાષ્ટ્ર છે, હિન્દુસ્તાનમાં હિન્દુઓની હત્યા, જ્યાંથી બીજા ધર્મના, બીજા સંપ્રદાયના લોકો બહારથી આવીને જ્યાં વસ્યા, અને આ સંપ્રદાય, આ જે મૂળ છે એ મૂળને પતાવવાની અત્યારે તૈયારીઓ કરે છે. બીજા આપણા ઘરમાં આવીને આપણને મારવાની વાતો કરે છે. વાતો શું મારે છે ને આપણે કંઈ નથી કરી શકતા. આપણે એટલા વેવલા બની ગયા છીએ. હિન્દુ સમાજ એટલો વેવલો બની ગયો છે. હા, કોઈને ખોટું લગાડવું હોય તો ભલે લગાડે, પણ હિન્દુ એવો વેવલો બની ગયો છે કે વિધર્મને જવાબ નથી આપી શકતો. બાકી આપણા સમાજમાં પરશુરામે હવન પણ કરાવ્યા, અને જ્યારે ક્ષત્રિયો એને અધર્મ કર્યો ત્યારે ક્ષત્રિય હીન પણ પૃથ્વી પરશુરામે કરી છે. ધ્રુવજી એને ભગવાનને પણ મેળવ્યા, પણ જ્યારે યક્ષોએ એમના ભાઈની હત્યા કરી ત્યારે યક્ષહીન કરવાની પૃથ્વી શપથ લીધી હતી. યક્ષોએ બીને બ્રહ્માજીને કેવું પડ્યું કે આને રોકો. એમ આપણે આવી શપથ લેવી જોઈએ કે આ પૃથ્વીને, આ ભારત વર્ષને વિધર્મીઓથી દૂર કરી દેશું, વિધર્મીઓને ભારતમાંથી ખદેડી મૂકશું. જો હું કોઈ મુસ્લિમ, હું કોઈ હિન્દુ એ વસ્તુ નથી બોલતો, હું વિધર્મી કહું છું. વિધર્મી કોણ? કે જે આપણા ધર્મને પતાવવા નીકળ્યો છે એ, પછી એ હિન્દુના ભેષમાં હોય તો પણ ભલે. અને જો હિન્દુસ્તાનમાં રહી અને હિન્દુની રક્ષા ન કરી શકતો હોય તો આ વિધર્મી જે છે આ સમજી લેજો. વધુ કંઈ નથી કહેવા માંગતો, પણ આપણે એટલા તૈયાર થઈએ, આપણા ઘરના બાળકો, આપણા યુવાનો. બાકી શું થશે કે 4-5 આતંકવાદી આવીને 50-60 હિન્દુઓને મારી જશે. કાલે કઈ વધારે નહીં આવ્યા હોય, પણ 27 હિન્દુઓ મરી ગયા. જો 27 એક થયા હોત તો 27 એક થયા હોત તો, અથવા 27 ને આત્મરક્ષા આવડતી હોત તો કદાચ બચી જાત. એટલે કહું છું કે હિન્દુઓ, આત્મરક્ષા શીખજો. શસ્ત્ર અને શાસ્ત્ર સનાતનની પરંપરા છે, અને જો આપણે નહીં શીખીએ, અને જે શીખીને આવે છે એ મારી જશે. કેમ? હિન્દુઓને જે શસ્ત્ર નથી આવડતા, બીજા લોકોને આવડે છે. કહેવાનો અર્થ કે આપણા બાળકોને, આપણા યુવાઓને શસ્ત્ર જ્ઞાન આપજો, તો જ હિન્દુસ્તાનની રક્ષા થશે, હિન્દુ સનાતનની રક્ષા થશે. અને એટલા માટે જ હું અહીંયા પણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં આત્મરક્ષણનો કોર્સ ચાલુ કરવા માંગુ છું. એની પાછળનો હેતુ આ છે, પણ હું મારા રીતના પ્રયાસ કરું છું, આપ પણ આપના પ્રયાસ કરો. અને આવો જે 27 આપણા હિન્દુ ભાઈઓ એની હત્યા થઈ છે, એને 2 મિનિટનું મૌન આપી શ્રદ્ધાંજલિ આપીએ.